નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું વાલોડમાં બિલ્ડરો ગ્રામ પંચાયત અને તંત્રને ગાંઠતા નથી? વાલોડ બુહારી રોડ ઉપર કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના જ બિલ્ડર દ્વારા બાંધકામ શરૂ કરી દેવાયું। વાલોડ બુહારી રોડ ઉપર આવેલો ગોલ્ડન પોઈન્ટ નામક કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે। જોકે અહીં ગ્રામ પંચાયતની પરવાનગી લીધા વિના જ બિલ્ડર દ્વારા બાંધકામ શરૂ કરી દેવામાં આવેલ છે। ત્યારે આ ગેરકાયદેસર બાંધકામને લઈને ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વાલોડ ખાતે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોય તેવા અનેક આક્ષેપો ભૂતકાળમાં પણ થઈ ચૂક્યા છે। તેમજ આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે। તેમ છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી। ત્યારે ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામને લઈને ગ્રામ પંચાયત પર સવાલો ઉઠી રહ્યા છે। વાલોડ બુહારી રોડ ઉપર આવેલ ગોલ્ડન પોઈન્ટના કોઈપણ પ્રકારની પરમિશન લીધા વિના જ બાંધકામ શરૂ કરી દેવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વાલોડ ખાતે રોયલ રેસિડેન્સીના બિલ્ડર દ્વારા પણ કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના જ બાંધકામ શરૂ કરી દીધું હતું, જે બાદ ગ્રામ પંચાયતો દ્વારા 3 નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે રોયલ રેસિડેન્સીનું બાંધકામ બંધ કરવામાં આવ્યું હતું। જોકે રોયલ રેસિડેન્સીના બિલ્ડર સામે હજુ પણ શરત ભંગને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કે નહીં તે તો પ્રશ્ન જ છે। અહીં ફરી એકવાર વાલોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામે માથું ઊંચક્યું છે। ત્યારે વાલોડ પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે। જોકે હવે આ સમગ્ર મામલાને લઈને ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપનો ખેલ રમવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે। તેમજ આ સમગ્ર મામલાને લઈને વાલોડ ગ્રામ પંચાયતના સરપંચ વિજયાબેનનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે ગોલ્ડન પોઈન્ટના બિલ્ડરને બાંધકામને લઈને કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવેલ નથી। અહીં કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના જ બિલ્ડર દ્વારા બાંધકામ શરૂ કરી દેવામાં આવેલ છે। ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે કોની છત્રછાયા હેઠળ આ બિલ્ડર એટલો બેફામ બન્યો છે? શું બિલ્ડરને નીતિ નિયમો અને કાયદાનું ભાન નથી કે પછી કોઈપણ અધિકારી કે રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સાથે મેળાપીપણા કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે? આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। જોકે હવે વહીવટીતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો આવનારો સમયમાં જ જોવું રહ્યું। ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામને લઈને ગ્રામ પંચાયત પર સવાલ ઉઠવા પામ્યા છે। વાલોડ બુહારી રોડ પર ગોલ્ડન પોઈન્ટના કોઈપણ પ્રકારની પરમિશન લીધા વિના જ બાંધકામ શરૂ કરી દેવામાં આવેલ છે। અહીં ફરી એકવાર વાલોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામે માથું ઊંચક્યું છે। ત્યારે વાલોડ પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે। જોકે હવે આ સમગ્ર મામલાને લઈને ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપના ખેલ રમવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। ગોલ્ડન પોઈન્ટના બિલ્ડરને બાંધકામને લઈને કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવેલ નથી। વાલોડ ગ્રામ પંચાયત સરપંચ વિજયાબેન।